વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના એક ગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને તેની સામે ગુનો નોંધી જેલ હવાલે કરવામાં આવ્યો છે। પીડિત બાળકીને તાત્કાલિક સારવાર માટે થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। થરાદ ડીવાયએસપી શિલ્પા ભારાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગત તારીખ 12 માર્ચ 2026ના રોજ ભોગ બનનાર બાળકી પોતાના પિતા અને ભાઈ સાથે બાઇક લેવા માટે ડુઆ ગામ ગઈ હતી। તેમની સાથે આરોપી પણ હતો। સવારે આશરે 11 વાગ્યાના સમયે તેઓ ઘરેથી નીકળ્યા બાદ સૌપ્રથમ મેળામાં ગયા હતા અને ત્યારબાદ ડુઆ ગામેથી બાઇક લઈ પરત ફરી રહ્યા હતા। પરત ફરતી વખતે એક બાઇક પર બાળકીના પિતા અને ભાઈ સવાર હતા, જ્યારે બીજા બાઇક પર આરોપી પોતાના બાઇક ઉપર બાળકી સાથે જઈ રહ્યો હતો। આ દરમિયાન વારા ગામથી ખોડા જતા રસ્તા પર કાચા નેળિયા પાસે આરોપીએ દુષ્કૃત્ય કરવાની મનસા સાથે બાળકીને ચરેડા તરફ લઈ ગયો હતો। પ્રથમ સ્થળે આરોપીએ દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંથી પસાર થતી પિકઅપ ગાડી જોઈ આરોપી ગભરાઈ ગયો અને સ્થળ છોડીને આગળ નીકળી ગયો હતો। બાદમાં અન્ય સ્થળે ફરી પ્રયત્ન કર્યો હતો, પરંતુ પિકઅપ ચાલકને શંકા જતા તે ફરી ત્યાંથી પસાર થતા આરોપી ફરી ડરી ગયો અને આગળ વધી ગયો હતો। આશરે 1 કિલોમીટર આગળ 52ની ઝાડીઓ વચ્ચે આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સાંજ પડતા જ બાળકી ઘરે ન પહોંચતા તેના પિતા ચિંતિત બની તેની શોધખોળ શરૂ કરી હતી અને આરોપીને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ આરોપીનો ફોન બંધ આવતો હતો। બાદમાં આશરે રાત્રે 8 વાગ્યાના આસપાસ આરોપી બાળકીને પોતાના ઘરે ઉતારીને ત્યાંથી નીકળી ગયો હતો। ત્યારબાદ આરોપીના પિતાએ ભોગ બનનારના પિતાને ફોન કરી જાણ કરી કે તમારી બાળકી અમારી પાસે છે, આવીને લઈ જાઓ। પિતા ત્યાં પહોંચ્યા બાદ બાળકીને ઘરે લાવી તેની પાસેથી સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી। ત્યારબાદ બાળકીને તાત્કાલિક થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસની સક્રિય કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। આ બનાવને પગલે વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગત તારીખ 12/3/2026ના રોજ બનેલ બનાવ અંતર્ગત ભોગ બનનારના પિતા, તેનો ભાઈ, ભોગ બનનાર પોતે અને આરોપી એ પોતે ભોગ બનનારના પિતાએ રાખેલ બાઇક લેવા માટે ડુઆ ગામ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ નીકળેલા હતા। ત્યારબાદ તેઓ મેળામાં ગયેલા હતા અને ત્યાર પછી તેઓ બાઇક લેવા માટે ડુઆ ગામ ગયેલા હતા। ડુઆથી બાઇક લઈ અને પરત ફરતી વખતે જે લીધેલ બાઇક હતું તેના પર ભોગ બનનારના પિતા અને તેનો ભાઈ તથા અન્ય બાઇક ઉપર કે જે આરોપીનું પોતાના કબજાનું બાઇક હતું તેના પર આરોપી અને ભોગ બનનાર બાળકી એ બંને સવાર થઈ અને પરત ફરતા હતા। તે દરમિયાન વારા ગામથી ખોડા જતા રસ્તામાં કાચા નેડિયા પર દુષ્કૃત્ય કરવાના ઈરાદાથી ચરેડામાં આરોપી પોતાનું બાઇક હંકારી અને બાળકીને લઈ જાય છે અને પ્રથમ જગ્યા પર તેની સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન કરે છે। તે દરમિયાન એક પિકઅપ ડાલુ ત્યાંથી પસાર થતા આરોપી ડરી અને તાત્કાલિક ત્યાંથી ભાગી અને બાઇકને ભગાડી મૂકે છે અને અન્ય જગ્યા પર જઈ અને ફરી પાછો એ દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન કરે છે અને એ પિકઅપ ડાલા ના ચાલકને શંકા જતા એ ફરી પાછો એ બાજુથી નીકળે છે। ત્યારે ફરી પાછો જે આરોપી છે એ ડરી અને ત્યાંથી આગળ જતો રહે છે અને આશરે 1 કિલોમીટર આગળ જઈ અને બાવળની ઝાડીઓની વચ્ચે એ બાળકી સાથે દુષ્કૃત્ય કરે છે અને ત્યારબાદ સખત અંધારું થઈ જતા ભોગ બનનારના પિતા તેની શોધખોળ કરતા હોય અને આરોપીને સતત ટેલિફોન કરતા હોય, પરંતુ તેનો ફોન બંધ આવતો હોય। આશરે 8 વાગ્યાની આસપાસ આરોપી ભોગ બનનારને એમના પોતાના જ ઘરે ઉતારી અને ત્યાંથી જતો રહે છે અને આરોપીના પિતા દ્વારા ભોગ બનનારના પિતાને ટેલિફોનિક જાણ કરવામાં આવે છે કે
તમારી બાળકી અમારી ઘરે છે, આપ આવીને લઈ જાઓ. અને ત્યારબાદ ભોગ બનનારના પિતા બાળકીને લાવે છે અને બાળકી સઘળી હકીકત તેમને જણાવે છે. એટલે તેઓ તેમને થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરે છે અને પોલીસને આ બાબતની જાણ કરે છે. બનાવની સંવેદના અને ગંભીરતા જોઈ અને માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીએ આપેલ સૂચના અને માર્ગદર્શન ને ધ્યાનમાં લઈ અને થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ ગંભીરતાપૂર્વક તાત્કાલિક એક્શન મોડમાં આવી જાય અને અલગ અલગ ટીમો દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈ અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને તેને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે.